જૂનાગઢના પ્રસિદ્ધ ગિરનાર પર્વત પર પ્રવાસીઓની ભીડ જામી છે। દિવાળીના તહેવારોમાં રજાઓ હોવાથી રાજ્યભરમાંથી પ્રવાસીઓ ઉમટી પડ્યા। કહેવાય છે કે ગિરનાર પર્વતનો પ્રકૃતિ અને પરમેશ્વર સાથે અનોખો સંબંધ છે। આ દિવસોમાં હજારો સહેલાણીઓએ ગિરનાર પર્વત પર વિરાજમાન માતા અંબા અને ભગવાન દત્તાત્રેયના દર્શન કર્યા। એશિયાના સૌથી લાંબા રોપવે પર બેસવા માટે પ્રવાસીઓની લાંબી લાઇન પણ જોવા મળી। વધુમાં વાત કરીએ તો સાવજોની ધરતી જૂનાગઢમાં ગિરનાર પર્વત, ઉપરકોટ, સક્કરબાગ, પ્રાણી સંગ્રહાલય સહિત અનેક ફરવાલાયક સ્થળો છે। ઉપરકોટ કિલ્લામાં અડીકડી વાવ, નવઘણ કુવો, સાત તળાવ, તોપ સહિત ફરવાલાયક સ્થળો પર સહેલાણીઓ ઉમટી પડ્યા હતા। તો જૂનાગઢના વિખ્યાત એવા સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહ, દીપડા, વાઘ, શિયાળ, હરણ, કડિયાર અને જંગલી બિલાડી, મગર સહિત વિવિધ પક્ષીઓ, પ્રાણીઓ નિહાળવા માટે દૂર દૂરથી લોકો આવ્યા। સક્કરબાગમાં લોકોને સરળતાથી માહિતી મળી રહે તે માટે પ્રાણીઓ અને પક્ષીઓના પાંજરા પર તમામ વિગતો દર્શાવતું બોર્ડ મૂકવામાં આવ્યું। પ્રવાસીઓની વાત કરીએ તો અત્યાર સુધી 35,000થી વધુ સહેલાણીઓએ સક્કરબાગની મુલાકાત લીધી છે, જેના લીધે સક્કરબાગ ઝૂને 15 લાખથી પણ વધુની આવક થઈ છે। જૂનાગઢમાં બીજી બધી જે ટુરિસ્ટ પ્લેસીસ છે, જેમ કે ઉપરકોટ ફોર્ટ છે, અને પછી પેલું રાધા દામોદર ટેમ્પલ છે, અને પછી અડીકડી વાવ છે, સાસણગીર છે, ત્યાં બી જવાનો વિચાર છે। વિઝિટરનો જે છે તે બહુ મોટા પ્રમાણમાં અત્યારે ઉમટી પડ્યા છે, જેની અમારે હાલ અત્યારે ઇન્કમ થઈ ગયેલી છે 20 તારીખથી 23 તારીખ સુધીની અમારે 15,48,000 અને 75 રૂપિયા થઈ ગયેલી છે, અને વિઝિટરમાં અમારે થઈ છે 35,000 જેટલા વિઝિટર આવી ચુક્યા છે। કેટના 5 એનિમલ્સ રાખેલા હોય છે, જે ઓપન મોડમાં છે, જેમાં લાયન્સ છે, પછી ધ્રોલ છે, લેપર્ડ છે, રીચ છે, અને બેંગોલિયન ટાઈગર છે, જેમાં બેંગોલિયન ટાઈગર અને વ્હાઇટ ટાઈગર બંને પણ છે। સક્કરબાગ ગયા હતા, ઉપરકોટ ગયા હતા, અને હવે સોમનાથ જવાનો પ્રોગ્રામ છે નેક્સ્ટ। અહીંયા ગિરનારની તળેટીમાં અમને ખૂબ મજા આવે છે। તમે બધા આવો અને અહીંનું જે નેચર છે એને તમે એન્જોય કરો। અરે બહુ મજા, અંબા માતાના દર્શન કર્યા અને ઉડન ખટોલામાં જઈને મસ્ત एकदम स्पीडी ट्रिप करी, बहुत मजा आई। हम लोग दिवाली की छुट्टी के लिए यहाँ पे गुजरात गिरनार आए हुए। बहुत ही बढ़िया प्लेस है, एनवायरनमेंट भी बहुत अच्छा है, रोपवे एक्सीलेंट एक्सीलेंट, अच्छा सर्विस है, कंफर्टेबल आप जा सकता है, कोई भी कंफर्टेबल रुकने का। जनरली ઉપરકોટમાં જે લોકો આવતા હોય છે મોસ્ટલી જૂનાગઢના હોય છે, રાજકોટ, સુરત વગેરેના હોય છે, પણ દિવાળીના સમયમાં જોવા મળી રહ્યું છે કે આખા ભારતના દરેક ખૂણાથી, દરેક સ્ટેટથી અહીં લોકો આવી રહ્યા છે। તો જેટલું બને એટલું સારું ટુરિસ્ટને સારી સુવિધા મળે, સારો એક્સપિરિયન્સ મળે, એના માટે અમે કાર્યરત રહીએ છીએ। દિવાળીના તહેવારો દરમિયાન ગાંધીનગરમાં ઇન્દ્રોડા પાર્કમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો, જેમાં 4 દિવસમાં 20,000થી વધારે પ્રવાસીઓએ ઇન્દ્રોડા પાર્કની મુલાકાત લીધી, જેમાં 23 ઓક્ટોબરના રોજ સૌથી વધુ 8,000 જેટલા પ્રવાસીઓ પહોંચ્યા હતા। ઇન્દ્રોડા પાર્કમાં સિંહ, વાઘ અને દીપડાઓની જોડી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે, જેમાં દિવાળીનો તહેવાર ઇન્દ્રોડા પાર્ક માટે ફળદાયી નીવડ્યો છે। વર્ષના બીજા દિવસથી જ પબ્લિક ખાસું બધું, એટલે કે માનો ને આજ દિન સુધીનું ગણીએ તો 15,000થી 16,000 જેટલું પબ્લિક વિઝિટ લઈ ચૂક્યું છે પાર્કમાં, અને તેઓને વિઝિટ દરમિયાન કોઈ મુશ્કેલીઓ ના ઊભી થાય અથવા કોઈ અન્ય કોઈ પ્રોબ્લેમ કે એવું કાંઈ ઊભું ના થાય એને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અગાઉ ગીર ફાઉન્ડેશન દ્વારા ડાયરેક્ટર સાહેબ અમારા જે એપી પતિ સાહેબ દ્વારા તેમજ ડેપ્યુટી ડાયરેક્ટર અમારા અમિત કુમાર નાયક સાહેબ દ્વારા અગાઉથી આ બાબતે સ્ટાફને સાથે રાખીને ઝીણીથી લઈને મોટે સુધીનું તમામ પ્રકારનું વિઝિટરને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવેલું છે। ટેકનોલોજીના જમાનામાં ગુજરાત પોલીસ પણ આધુનિક થઈ ગઈ છે। ગુજરાત પોલીસનું મહત્વનું પગલું છે। સમન્સની બજવણી માટે ટેકનોલોજીની મદદ પોલીસ દ્વારા લેવામાં આવી રહી છે। સમન્સની બજવણી માટે પોલીસે ટેકનોલોજીનો સહારો લીધો છે। ઈમેલ, વોટ્સએપથી સમન્સની બજવણી કરવામાં આવી। કામનું ભારણ ઘટાડવા માટે ગુજરાત પોલીસનું આ મહત્વનું પગલું છે। બારોબાર જે તે વ્યક્તિને સમન્સ અને વોરંટની બજવણી ઈમેલના મારફતથી કે વોટ્સએપના માધ્યમથી થઈ શકે એ પ્રકારની પણ કાર્યવાહી આપણે કરવાનું વિચારી રહ્યા છીએ, અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી સમન્સ અને વોરંટની બજવણી થાય એના માટે આપણે પ્રયાસો કરી રહ્યા છીએ। મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે ગુજરાત રાજ્યમાં ઈ સમન્સનું આખું જે મોડ્યુલ છે
એ મોડ્યુલ કાર્યરત છે અને ગુજરાત રાજ્યમાં આજે 50%થી વધુ સમન્સરે વોરંટની બજવણી હવે ઇલેક્ટ્રોનિક માધ્યમથી થઈ રહી છે. એના કારણે પોલીસની જે સમય છે, પોલીસની જે મેન પાવર છે, એમાં પણ ખૂબ મોટું બચત આપણને જોવા મળે છે.